કુંડી હતા એ ત્રીજી કુંડી સાફ કરી નાખી છે મશીને. બરોબર. અહીંયા પ્રેશર ના બતાવે. કેટલું ગટરમાં પ્રેશર આપવું એનું મીટર છે અહીંયા. અને આપણે અહીંયા જોઈ શકો આ પાણીમાં ખબર પડે ટંકમાં કેટલું પાણી છે. જેટિંગ મશીન જો ગટર સાફ કરવા માટે આવ્યું છે. ભવન ગામના યુવાનોએ અમારા ગામના યુવાનો ડીગુ ક્યાં ગયો? ડીગુ બે શબ્દ કે છે બધાય કે બે શબ્દ તમે કેવા ગટર વિશે જેટિંગ મશીન આપણા ગામમાં આવ્યું છે એમાં હું શાંતિ રાખ મદદ બધું પાણી બોલાય જય હિન્દ ઓલો કેમ બધે નવું મશીન કેટલી લાવ્યા આવું બધું શરૂ કર્યું તમે આપણને એવું ન આવડે હે કેમ હું બંધ કરો પ્રદીપભાઈ આપણે અહીંથી એક પ્રેશર મરાઈ દેવી ને એમ ક્યાં છે પીચ પડી પીજે હા અમારા અમરદીપસિંહ રોયલ ગ્રુપના મેન માણસ છે. તો આપણે આ મશીન લાવ્યા તમે બરોબર તે ક્યારે કેટલા વાગે આવ્યું હતું અહીંયા? સવારે 11 વાગે ચાલુ કર્યું છે ને આખા ગામની ગટર સાફ કરાવવાની છે. બરોબર છે. બધા યુવાનોએ જેઓ ગટર સાફ કરવા માટે મદદ કરી. કિરીટભાઈ મોરી મશીન લઈને આવ્યા છે. કિરીટભાઈ મોરી લઈને મારા જે મશીન લઈને મોટા એવા છે. આવી ગયું કામ વાર છે હજી ગામમાં ચાલુ મેઇન બ્લોક આવે ને કાંઈ વાંધો ઈ ન્યા તો ન થયું બીજે બધે ચાલુ કર્યું ન્યા તો ઈ ડાટો લાગી તોડવું પડશે. બ્રેકર વાળા બોલાવો ને હા બોલાય ને ગામના યુવાનો છે અમારા. તોડી નાખતો હોય તૂટી તો જાય બધું તૂટી જાય વાર લાગે વાર લાગે તો નહીં ખાવું સમજો પ્રેશર આવ્યું સમજો અને મહેનત ગટર સાફ કરવામાં જે મેન ગણો આગેવાન જ છે. જો લગભગ હા એમ 3-4 દિવસથી સખત મહેનત કરીને મશીન લાવ્યા ખરા અને ગામની ગટરો ખોલાવી કરી જૂના જમાનાની. તમારો ગટર વિશે શું કેવું છે? ગટર નાની નાખી છે તો એટલે હવે તો કઈ ગટર મોટી તો થાય નહીં. સરપંચ આવે તો આપણે એનર્જી કરવી કે ગટર થોડી મોટી કરાવો એમ. જેટિંગ મશીન જો આવી ગયું છે. 2 કુંડી સાફ કરી છે અને અત્યારે આ ત્રીજી કુંડીએ પહોંચી ગયા છે. આવ્યા છીએ અમારા અમરદીપભાઈ છે. પ્રદીપભાઈ યુવાનોએ લાવ્યા ખરા યુગ સરપંચ જો પેલા 5 વર્ષ પહેલા સરપંચમાં ફરજ બજાવતા હતા અમારા હરપાલસિંહ,
એટલે અમારા ભાઈ જ છે, અત્યારે પહોંચી ગયા છે. જો ગટર સાફ કરવા માટે છે તે ત્યાં આવ્યા છે, અત્યારે જોવે છે કઈ રીતે. 5 વર્ષ પહેલા સરપંચમાં અમારા ભાઈ હતા હરપાલભાઈ. અત્યારે માજી સરપંચ તરીકે ઓળખાય છે. બે શબ્દ બોલો ગટર વિશે. સેફટી કુંડિયું ઘેરે નથી બનાવતું. શું કરવાનું? આ કોથળા આવે અંદર. સેફટી કુંડી હર કોઈ બનાવતો આને સાબત ન કરી પડે જિંદગી અંદર. પાણી સિવાય જવાનું શું આની અંદર? સેફટી કુંડી બધાને છે. ના ના ડિબ્બા સેફટી કુંડી હોય ને તો સારું રહે. બળ કરાવો તો ને ઢાંકણે આમ કરી તો બસ હોવો તો ખરા આમ જો. આ ચોકા છે. આના ખદડો આમ કેમ કાઢીને ખેંચી લે એવું ન થાય? આને પ્રેશર મારે કાઢે ભાઈ. તમે આમ ખેંચી લે એવું ન આવડે. આ બાજુ મશીન અલગ અલગ આવતા હોય ને. કાઢો કઢાવો હજી કઢાવો જ તે. હા થાતું છે. પછી આપણે આવ ચડી જાવ પિસ્કારી માં અમને કઈ હા પિસ્કારી મારી હા ઘરે ક્યાં આપે? એક સાઈડ પાણી આવે. લેડીને સ્કીપ કર્યું છે કે ના ના એ બાજુ કોઈ લે હજી દબાતું હાલ દબાત યાર આવડો આવે અધૂરું ન મૂકો ભાઈ કામ અધૂરું કામ મૂકો માં. થોડું પાછું કેવો થોડું પાછું જો ઉભો રે ભાઈ ઉભો રે આ રોજ ના કપડા મુજબ તને વાત નથી જાય. અલગ અલગ ઘર ને પર હાલો કાઢી લ્યો. હવે આવ્યું હવે આવી હાલો આગળ ઢાંકણા ખોલો બીજા હાલો. બીજા કાંકરા હાલો હાલો હાથીથી કેમ પાણી પિચકારી મારે એમ તમને બોલો પાઇપ ઉપર આમ હોય કે એટલે કોરો થાય એમાં અંદર કાઈ છે નહીં આવે બધું સાફ છે નહીતર આવે જ નહીં હાલો આગળ ઢાંકણું ખોલો. ગટર સાફ કરવા માટે હા એમ. સાક્ષી તરીકે કહેવાય. હાલો અને તમે તો બધા નોકરિયા જ છો એમ, અને તમે આવી મહેનત કરો એમ. આજનો યુવાન એટલે જાગૃત છે એમ.